તો ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાના કૌભાંડનો ખુલાસો થયો છે। જિલ્લા કલેક્ટરની સજાગતાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। આ ગુનાની તપાસ ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલ કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આ બંને આરોપીઓ બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે। સર, જે નામ નીકળ્યા છે 6 જે પેલાના ચેટમાં, એ ક્યાંના વિદ્યાર્થીઓ છે? એ અંગેની કામગીરી ચાલુ છે। અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે। અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે।